મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનની સેવા પૂજા ઉપર થઈ ગઈ ઘરમાં. આજે મારે ઉઠવામાં તો લેટ થઈ ગયું હતું, પણ મારી તબિયત નહોતી સારી, માથું બહુ જ દુખતું હતું મારું, એટલે થોડીક મોડી ઉઠી. તો હિરન કે તું નાહી ધોઈને ફ્રેશ થઈ, હું ને રુદ્રભાઈ ઘરે હતા તો તું મોડી આવશે એ રીતે. તો જો હું કીધું નાહી ધોઈ લીધા, તું ઘરનું થોડા ઘણું કામકાજ હતું એ પતાવ્યું અને મમ્મી દીકરો નીચે આવી ગયા. મને રુદ્ર હિરેનની રાહ જોઈએ છીએ, અમને લેવા આવે છે. હિરેન આવે એટલે જઈએ આપણે હોટલે, ત્યાં જઈને આપણે રાબેતા પૂછે છે કામકાજ હશે એ કરશું. એ શાકભાજી લેવા ગયા છે અને એક બેન છે એ રોટલી માંડી દીધી છે ને એક ભાઈ છે એ સાફ સફાઈ કરી નાખતા હશે. હા, અને બસ જો મસ્ત ઉઠી ગયા, કારણ કે માથું બહુ દુખતું હતું. રાતની તબિયત નહોતી સારી મારી, થાક પણ લાગ્યો હતો અને માથું પણ દુખતું હતું, એટલે મેં થોડોક આરામ કરી લઉં ને તો રાબેતા મુજબ આપણું કામ ચાલુ રહે, બંધ ન રહે મારું એમ. એટલે તો બસ છો હવે જઈએ છીએ અમે હોટલે. હિરન લેવા આવે એટલે જઈએ અમે. ત્યાં સુધી તમે વાતાવરણ જો, મારું મસ્ત ખુશ્બુમાં વાતાવરણ છે, મસ્ત મસ્ત તડકો છે અને એમ કહેવાય ને કે ચકલાવનો કલબલ છે. જો એવું સરસ વાતાવરણ છે, તડકો છે થોડો થોડો, મસ્ત મસ્ત વાતાવરણ છે. અત્યારે 9:30 વાગ્યા છે અત્યારે. ચાલો સરસ, ચાલો આપણે હિરન આવે એટલે આપણે જઈએ. અત્યારે વાગી ગયા છે 11. અહીંયા આવી ગઈ હોટલે, આવીને ચા પાણી પીધા, વધારાના કામકાજ હતા એ બધા કર્યા. અને જો ભાત થઈ ગયો છે રેડી, આવો ભાત થઈ ગયા છે રેડી. અને હો શાક ને ભાત ને બધું. આમાં ખાલી મરચા તીખા અને ટમેટા એટલું નાખી એક ચાલો તો આપણે દાળ થઈ બફાઈ ગઈ છે, જોડા બફાઈ ગયા છે અને હવે બનાવવાનું છે આપણે દાળ વઘારવાની છે. દાળ વઘારી નાખીએ એમાં ટમેટા મરચાં નાખીને બસ હવે કામકાજ કરીએ શરૂ. આપણી શાકભાજી એ સુધારાય છે, બનાવે છે. ચાલો તો મસ્ત મજાનો દાળનો વઘાર મારી દઈએ આપણે અને શાક પરનો વઘાર મારી દઈએ ચોળાનો. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 3 વાગી ગયા છે. મમ્મી, ડેડી અને કાકા બેસી ગયા છે અને દાદા દાળ ભાત ચોળીનું શાક, બટાકાનું શાક, આખું સબ્જી છે, પાપડ ને સલાડ, છાશ. 10:30 અને અત્યારે છે વારો આવ્યો જમવાનો અમારો. અને જો અમારા ઘરે મહેમાન, ઘરે નહીં હોટલે મહેમાન અને આ છે ભવાની ઓટો પાર્ટ એમ છે ને, હા એના સેટ છે. કોઈ પણ 2 વ્હીલરનું કામ કરાવવું હોય તો અમને મળજો. અને બસ હવે બેસી ગયા છે જમવા માટે. અને જમવામાં તો કઢી ખીચડી છે, રોટી રોટી સબ્જી અમારે ખાવાનું હતા એટલે ખાલી સાદું છે અમારે જમવાનું, કઢી અને ખીચડી. તો તમને હું બતાવી દઉં મારી કઢી અને ખીચડી. મસ્ત મજાની ખીચડી છે અને કઢી પણ છે. આમાં ખીચડી છે અને ડુંગળી ને પાપડ અને ઘી નહીં છે. સરસ, ચાલો તો અમે જમી લઈએ બધા. મિત્રભાઈ કેવી છે ખીચડી? સુપર. ઓકે, ચલો 11:15 વાગી ગયા છે. 11:15 અમે ઘરે જઈએ છીએ દુકાનને વધાવી. મસ્ત મજાનું માહોલ છે અત્યારે, ગુલાબી ઠંડી છે. અને જો રોડ ઉપર મસ્તની લાઈટિંગ છે. હિરનજી બોલો. તો અત્યારે નીકળ્યા આવે છે, ખીચડી ખાય અને મજા આવે. મજા આવી ગઈ. બધા આવી ગયા એટલા દિવસે ખીચડી ચલો તો 12 વાગી ગયા છે. આવ્યા અમે બહાર ઘરે હોટલથી આવીને જો ફ્રી થયા, ફ્રેશ થયા, મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લીધા છે. હિરનજી ચડ્ડામાં આવી ગયા અને હું પણ જો નાઇટીમાં આવી ગયા, આખો દી ડ્રેસ પહેરેલો હતો.
તો જો આયુષીબેનની થોડીક તબિયત વીક હતી તો એના માટે લઈ આવ્યા અમે દવા લઈ આવ્યા, આઈસ્ક્રીમ લઈ આવ્યો છો બધા માટે. 12 વાગે રાતે આઈસ્ક્રીમ ખાઈએ છીએ અમે. અને આયુષીબેનની થોડીક તબિયત વીક હતી એટલે થોડુંક પેટમાં કાંઈ રહેતું નહોતું, એટલે આઈસ્ક્રીમ લઈ જઈએ, થોડીક ખીચડી ને દહીં ને એવું લઈ આવ્યા તો દવા પીવાય એને તો સારું થઈ જાય સવારે, એને સવાર થતા એને. તો આજ પણ મજા આવી ગઈ ને. આજ રુદ્રભાઈ સ્કૂલે ગયા નહોતા કારણ કે એ બેનભાઈ વારા કાઢ્યા છે કે એક જાય પછી એકને જવાનું, એક જાય પછી એકને જવાનું. હા, દવા પીધા પછી તો સારું થઈ ગયું સાહેબ ને, પછી તો રપાવાઈ ગયો. પછી તો મેં કીધું કે જોતો તો સ્કૂલ બસ જાય ને 10 મિનિટ થાય ને પછી આપણે લેવલમાં આવી જાય નહીં. સ્કૂલ બસનો ટાઈમ થયો ને આવવાનો આયુષી તો હુઈ ગયો. ડેડીને પાછું મગજ છટક જાય ને તો અહીંયા મોઢે પાટીએ મૂકી દે. મને શું કે મમ્મી મને આયા બહુ દુખે છે, મને આયા બહુ દુખે છે, મમ્મી દાબી દે ને એક તો મારે સવારમાં. હવે તો કાલ તો ગમે એ થઈ જાય ને તો એ મૂકી જાઓ. પછી ટીચર ફેલ માથું કપડી પાસ મને આપી દે, કાલી વાર માથું દુખે છે તોય તને સ્કૂલે મોકલું હવે હું. બરાબર ને. ડસ્ટબિનમાં નાખી દે. તો બસ જો આ તો હિરણજી બ્લોક એન્ડ કરશે. હું કરું છું એવું મન ન આવડે. તમને તો બધું આવડે છે, હું નથી એવું આવડતું. મન ન આવડે નહીં રૂડુ નહીં આવડતું. ચાલો તો આવી ગયો છે અમારો પોપટ. પોપટ આ તો લઈ લીધા. બ્લોગ એન્ડ કરવા આવી ગયો અમારો હા રુદ્રભાઈ કાંઈ કામ નથી કરાવતો અમને. જો આ પોપટની બેન સસલું બેન આયુષથી વધારે કામ હું જ કરાવું. બહુ તે ખાલી આજે નતું નથી તો કરાયું. ભાઈ હમણાં બ્લોગ નથી લેવાતા, કાંઈ નથી થતું. બપોરે 4 વાગ્યા સુધી કન્ટિન્યુ જમવા વાળા નવરાત નહીં થતા. નહીં 3 વાગે જમવા બેઠા આપણે. હા. નહીં રુદુ એક્ઝેક્ટ 3 વાગે. અને અત્યારે એવું થયું 10:30 વાગ્યા સુધી કન્ટિન્યુ જમવા વાળા. 10 વાગે તું રોટલા બનાવતી હતી. હા એમાં છેલ્લે આવ્યા બધા એ 4 જણા કે રોટલા ખાવા છે. વળી પાછા પિન્ટુ એ રોટલા બનાવ્યા, બધા રોટલા ખાતા. અમે તો બધા ખાલી ખીચડી ખાઈને જ આવતા રહ્યા. કઢી ખીચડી ખાધી મેં. કઢી ખીચડી ને ઘી ને એવું બધું ખાઈને આવતા રહ્યા. આયુષી બેન આટો ખીચડી ને દહીં લાવ્યા. તો હવે આવે છે ઊંઘ. સવારે કાલ તો હજી વધારે હાલત ખરાબ થાય. પાછો એક પૂરી સબ્જીનો ઓર્ડર છે ઈ તો વાંધો એટલે ના. સબ્જી તો સવારમાં આરે થોડા પર વહેલા કરજો. વયા જાવું. હા સબ્જી તો હારવાર બની જાય પણ પૂરીમાં બધું ખેંચ પડે ને. થપ્પાને ઓલીને કર્યું મેં પણ એનો ફોન ના પડે 3 વાગે લોકો. કાંઈ વાંધો. એ દિવસમાં છે એટલે કદાચ ફોન એની પાસે છે એવું હોય છે. પ્રકાશભાઈ પાસે આપણે હાંજે કર્યો હતો ને ફોન. પછી 11 વાગે આવે રોટલીવાળી આવે ને પણ કાલે પાછી પૂરી બનાવવાની છે ને. ઓર્ડર છે તો પછી બધી તો બે વિચાર ઓલી બિચારી હારી છે હા રોટલી વાળી. આજે આખો દી અહીંયા કહી હતી પૂછતા આખો દી રોટલી એને જ કરી મેં ખાઈ ગયા છે. બપોરે થોડીક વાર મેં કરી સાંજે ગયા તો એ થપ્પો મારી તો ગયા. ગઈ હતી તો ફૂટો કરીને ગઈ. 1 મિનિટે ખોટો એનો વેસ્ટેજ ન જવા દે. વેસ્ટ નહીં જવા દેતી. પાપડ શેકી દે વચ્ચે વચ્ચે. મંજુ ના મસ્ત કામના વ્યવસ્થિત છે. કામના વ્યવસ્થિત છે ને આમે અમે તો તાર મમ્મી ની જ કહું કે એને માતાજીએ જ મોકલા છે બાપા. સાચી વાત છો. હા 1 મિનિટ ઊભાઈ નથી થતા પૂછી દો. એક મિનિટ ત્યાંથી બેઠા કોઈને સામેથી પાણી નું કહો પાણી પીવું છે તમને આપું હું કેટલી વાર પૂછું ત્યાં બે જાય રોટલી બનાવવા સીધા 2 વાગે ઊભા થાય. ઉપાય નહીં થતા. હિસાબ કરી લઈ 9 વાગ્યાના બેસી ગયા હોય ને 2 વાગે સીધા ઊભા થાય. પાછું વચ્ચે એવું નહીં કે આમ જઈ આવું આટો મારી આવું એવું કાંઈ નહીં. સાંજે પાછા 5:30 આવી જાય ને તો સીધા 8:30 વાગ્યા સુધી કન્ટિન્યુ. હાજે મને આજ મેં કચરો વાળી દીધો મને બધું વાસણ આડાવાળા કરવા લાગ્યા બધું કરવા લાગે કામ. એને કેવું ના પડે વ્યવસ્થિત છે. મારા જેવી છે એને હિંદવું ન પડે કામ ફટાફટ કરવા જ માંડે ઈ કામ. સરસ ચાલો બધું જે કરે ઈ ભગવાન કરી હારા હાટું કરતો હોય બધું. ના બધાયનો જે જમવા વાળા જેટલા આવે છે બધા મસ્ત એમ બધા એમ કહે રિવ્યુ છે સરસ છે. કે આખા ચાંગોદરમાં ઈ કે અમને આ રીતનું ઈ કે જમવાનો આ રીતનો ટેસ્ટ નથી મળ્યો. નથી મળ્યો. કારણ કે અમે એ સિસ્ટમ જ કરી અહીંયા જે ઘરે હતી જે ઘર ઘંટી એ ન્યા લઈ ગયા ન્યા ઘઉં દળવાના તાજા ડેઈલીના ડેઈલી તાજો લોટ બાંધીને આપવાનો અને જમવા આવે ને તો રોટલીનો થપ્પો નહીં મારી મૂકવાનો આવે એમ જ કહેવાનું 2 મિનિટ બેહો ભાઈ ગરમા ગરમ બનાવી થપ્પો મારીને નહીં રાખી મૂકું. નહીં ઓલા ભાઈ છે શું નામ એનું બધું નામ જ ભૂલાઈ જઈશ. કયા આપણે ભાઈ ઓલા છે ઈ દુકાન
ભરતભાઈ. ભરતભાઈ હા હા. આ 3 પાર્સલ વાઈ ગયા ને તો એ મને કે બેન 3 પાર્સલ શું કામ તમે હા. જવા દીધા ઈ કે ના જમવા બેઠા હોય એમાં પેલા ધ્યાન પણ દેવું મેં પડે કીધું એવું. ભાઈ આપણે જો તો આ સાઈડ બેઠા હોય આ બાજુ હોય ને અંદર બેઠા હોય હવે ઈ વચ્ચે હું એની 5 રોટીનું ખોટ કરું ઓલા જમવા વાળાઓને એવું થાય આ લોકો જમવાવાળાને એમ થાય પાર્સલ ને કે આપી દે પાર્સલ ઈ લોકો ભૂખ્યા રહે એવું એને ઈ ભાઈ પાસે 3 પાર્સલ હતા તો 3 માં તો વાર તો લાગે 15 રોટલી 15 કરવામાં રોટલી એમાં મૂકી દે તો ઓલા 5 જણા જમવા બેઠા હોય ઈ હા હચવાય. એટલે મેં ભાઈ કીધું થોડીક વાર ખાવો ભાઈ તમે બે હાથ હોય તો કે ના અમે ઉતાવળ છે મેં કીધું તો પછી તો જા બીજા ભાઈ એવો તો એનું હતું તેને આપી દીધું પછી વચ્ચે આ હોસ્પિટલ વાળા આવ્યા હતા એનું એક હતું એને આપી દીધું સાંજે લેવા આવ્યા હતા? ના બપોરે હતું ને બપોરે. આ સબ્જી રોટી વાળા અહીં આવે પેલા આવ્યો તો 6 શાક કરી દો ને રોટલી કરી દો. હા. ઈ ભાઈ આ સવારે આવ્યા હતા પણ ટ્રાફિક જોઈને વયા ગયા પણ એ આપણે ભાઈ- શું હોય બેટા જમવા બેઠા હોય ને એને પહેલા પૂરું પાડવું પડે. પાર્સલ વાળાને એમ જ હોય પાર્સલ વાળાને કેવું પડે ભાઈ 2 મિનિટ જાળવું હોય. કાકા ને તો એ જે ડેઈલી વાળા છે એને ખબર હોય એના ઈશારો કરી દઈએ ને કે 2 મિનિટ ઉભા રહ્યો તો એ બે અહીંયા 2 મિનિટ ટેબલ કાલે Parcel કરીને આપી દે, જેમાં પછી વગર લઈ- ના ગયા પણ બીજે ક્યાંય જમવા ન ગયા એ હું તમને બતાવી ના કીધું કે બીજી વાર પેમેન્ટ કરી દીધું હોય ને હા. એને મેં કીધું હતું કે ભાઈ કીધું કે સામે વાળા કે ભાઈ મને નથી ખબર તો કયો હું તમને કરી દો કાલ પછી જમવા હું આવીશ ને તો તમે ભાઈ પૂછી લો તો કાલ હું પેમેન્ટ નહીં કરું બસ વાંધો નહીં તે ભાઈ પ્રભુ દિવસે બહુ ભીડ હતી ને આપણે ખબર બધે બેઠા હતા આદિત્યભાઈ આવ્યા ત્યારે તે ભાઈ ઉભા રહ્યા પણ ક્યાંય ટ્રાફિક હતું ને તો જમવા બેઠવાનો વારો રહ્યો ખાધા વગર ના હોય કે મારે ટાઈમ થઈ ગયો ભાઈ રિસર્ચ પૂરી થઈ ગઈ મારે કે તો પછી આજ વહેલા આવ્યા મેં કીધું આજ વહેલા આવી ગયા ને ભાઈ તો કે હા હો બેની કાં તો વહેલો આવી ગયો ને વાવ ન થાવ તો પછી મારું હકીકતમાં એવું જ થાય ઘણા એમાં ઘણું એવું થાય મારા ઓળખીતા આવ્યા હોય પછી આ પિન્ટુ ઓળખતી ન હોય એટલે બિચારા પછી હું કઈ બોલે નહીં. આજે એક ભાઈ હું ટિફિન દેવા ગયો તો રસ્તા મળે એ મને કહેતા હતા એ કે કિરણભાઈ કાલે પાર્સલ લેવા આવ્યા હતા પણ આવું થયું ઈ કે પછી બેને કીધું કે થોડીક વાર બેસો વાર લાગશે એ કે એટલે મેં કીધું ભાઈ આવું હોય તમને ઓળખતા ન હોય અને બધું ટ્રાફિક હોય જમવા બેઠા હોય એનું પહેલા ધ્યાન દેવું પડે. કારણ કે 4-5 તો વે પણ હવે નથી વાંધો અમને લોકોને હવે આમ સિસ્ટમ પકડાઈ ગઈ વોમિટ અહીંયા જ થઈ હતી ના ના નહીં દીકું છાટા હા હા અમારે હવે આમ રોટેશન પકડાઈ ગયું ખબર પડવા હવે માંડી એમ વાંધો હવે. ના આવે. તો જો ટીઆર વાળા આવે ને 4-5 જણા હા. ઈ પાછું શું કરે ખબર ઈ 5 હાર જ જમવા બેહું હા હા યારે એ જ પાંચ બે. જણ હારે જ બેહવું હોય મેં ઈ કીધું પાસે હવે એક જ table એ એક જ બે. ઈ અંદર ટેબલ સેવા જ અંદર દેખાય. ઈ પાછું બહાર તો થઈ. આજે તો એ ભાઈ આવ્યા ને તો રુદ્રએ કીધું કે તમે શૂઝ બહાર કાઢજો કાલે ઈ કે તો ઈ ભાઈ હસવા માંડ્યા. મેં કીધું જો ભાઈ મારી હિંમત નથી પણ મારા છોકરાએ તમને કહી દીધું મેં કીધું તો કે ઈ તો બોસ છે બોસ આઈનું નહીં કે હા. નહીં રુદ્ર કેતા ઈ પછી ઓલા એક ભાઈ નહોતા આવ્યા ઈ કાલે એકલા જમવા આવ્યા હતા ઈ પછી મને આજે કહેતા એના હતા. એના સાહેબને લઈને જમવા આવ્યા ઈ કે મેં સાહેબને કીધું કે સાહેબ તમે એકવાર ટ્રાય કરો ઈ કે તમને ચાંગોદર આખામાં આવો કે ટેસ્ટ જોવા નહીં મળે ઈ. પછી એ સાહેબ જમીને ગયા તો ધરાર મને 20 રૂપિયા વધારે આપતા હતા 2 જણા જમ્યા 180 રૂપિયા થયા મને કે નાના સાહેબ ઈ કે બહુ મજા આવી રાખો મેં કીધું ના સાહેબ 90 રૂપિયા એટલે 90 રૂપિયા જ લેશું તોય પાછા બહાર જઈને રુદ્રને મોટી ચોકલેટ લઈ દીધી નહીં કિટકેટ કેટલી દીધી એને રુદ્રે ના પાડી તો ઈ કે નાના લે બટા ઈ કે જમવાની બહુ મજા આવી ઈ કે હવે તો અમે અહીંયા જ આવશું ઈ કે ડેઈલી મમ્મી એ અંકલ હતા ને પછી એમને એવું લાગ્યું કે મને કે હું આ કાકા આજે ભણવાનો તો ગયો ને તેમને એમને એવું લાગ્યું કે ગણતરી કરતા નહીં આવડતો હોય તો અંકલે પૂછ્યું કેટલા થાય કે અંકલે મને આલે 200 ના રૂપિયા 500 નોટ આપી હતી. 500 નોટ આપી હતી 5 થઈ તો પેલા મેં ગણતરી કરી 9 1 9 9 9 50 45 થાય એટલે 450 તો પછી 450 ફટાફટ કરી દીધી ભાઈ 50 ની નોટ આમ ની કઈ નામ આપી લખી દીધી, દીધી હા. દેખ ક્યાં ગણતરી કરતા આવડે કાલે મેં કીધું ગણતરી એટલું તો તો બધું આવડે બોસ થઈ ગયો ઈ કે નહીં એવું કીધું રુદ્રને ના પણ બહુ સારું બધાને આમ વ્યવસ્થિત આમ જે આવે છે કોઈ સુધીમાં હજી એવું નથી કીધું કે ભાઈ અમને આ રિક્વાયરમેન્ટ છે કે આવો કંઈક સુધારો વધારો કર્યો બધાયને આમ ફૂલ ટુ ટેસ્ટ આવે એમ. અને વાતથી સિસ્ટમ કરી દી 2 શાક ને દાળ ને આ તેનો ઓલા કમંડળ ભરી ત્યાં જ મૂકી દઈએ એટલે એ બધાય મજા આવી ગઈ વારે વારે એ લોકોને માગવું ન પડે. અરે દાળ આપું ને શાક હા આપું પેલા 6 મોટા મોટા લાવી દીધા કમંડળ એટલે એક ટેબલ ઉપર ભરીને મૂકી દઈએ એટલે એ એમાં વેસ્ટ બધાને વધારે છે શું છે ખાલી રોટલી જ આપવાની રહે એમ. વેસ્ટ તો થાય બહુ વેસ્ટ છે એમાં તો આખા ખાના ભાઈ પછી એમને મેઠું મૂકી દઈશ એ તો રહેવાનું બકા અમુકને 2 સબ્જી હોય એટલે 2 સબ્જીના કન્સેપ્ટમાં આવું જ થાય એક સબ્જી ભાવ્યું હોય ને એક સબ્જી ન ભાવ્યું હોય એટલે પછી પડ્યું રહે એમ એટલે એટલી તો ગણતરી રાખવી પડે આપણે. સારું છે ચાલો તો પછી હવે સુવાની તૈયારી કરીએ બધાય 12 12 માં વાગે 10 મિનિટની વાર છે સવારે પછી વહેલું ઉઠીને ભાગવાનું છે નહીં ઋતુભાઈ ચાલો બેનો કરો બ્લોગ. ચલો તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો
સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરજો, એ જ તમારો મોટો સપોર્ટ છે. યસ મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.